चलो बेटा, હવે આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો એક જ પોઈન્ટ બાકી રહ્યો છે. જો અત્યાર સુધી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના નાના નાના પોઈન્ટો જોઈ લીધા, મીન્સ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ખ્યાલ કેમ આવ્યો, કોને આવ્યો, અને એ પ્રોજેક્ટ અંતર્ગત કયા કયા કામ કરવાના છે અને લક્ષ્યાંકો બનાવ્યા. લક્ષ્યાંક બનાવ્યા પછી શું સક્સેસ થયા કે નહીં, તો એના 9 થી 10 જેટલા આપણે એચિવમેન્ટ જોયા, કાટની જગ્યાએ સફળ થઈ ગયા. ક્લિયર થાય છે કે નહીં? બરાબર. સાથે સાથે માનવ ઇતર મોડલ ઉપર પણ એમને પ્રયોગ કર્યા, અને છેલ્લે એમને આ પ્રયોગને સફળ કઈ રીતે બનાવ્યો તો એના માટેની કાર્યપ્રણાલી, મેથોડોલોજી પણ આપણે જોઈ લીધી. હવે બરાબર ધ્યાન રાખજો. એનો મતલબ આમ જોવા જઈએ તો આ પ્રોજેક્ટની અંદર અબજો ડોલર રૂપિયા ખર્ચાયા છે. ઘણા બધા દેશના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને કલાકો સમય આપેલો છે. એટલે આને એક ઉપમા આપી દીધી આ પ્રોજેક્ટને, જેને કહેવામાં આવ્યું છે મેગા પ્રોજેક્ટ. તો આ એક મેગા પ્રોજેક્ટ છે. સફળ પણ થઈ ગયો. 1990થી એને શરૂ કરવામાં આવ્યો હતો બેટા, અને 2003ની અંદર એને પૂરો કરવામાં આવ્યો. પૂરો કર્યો છે, પણ એનો મતલબ એને રીઓપન કરવો હોય તો કરી શકાશે. કેમ કરી શકાશે? કારણ કે બધો ડેટાબેઝ તમારી પાસે તૈયાર છે. સમજાય છે કે નહીં? એટલે આ યોજનાને ફરીથી ચાલુ કરવી હશે ત્યારે એ ડેટાબેઝ ઉપર તમે ફરીથી એને રીઓપન કરી શકશો. કમ્પ્લીટ. તો હવે કેવું થાય બેટા ખબર છે કે આ પ્રોજેક્ટ સફળ થઈ ગયો એટલે લોકોની અપેક્ષા વધી જાય. જો બેટા, આપણે ચંદ્રયાન મોકલ્યું અને પહેલી જ વારમાં આપણે સક્સેસ થયા. એટલે જ્યારે મંગળયાન જતું હતું, ખ્યાલ આવે છે કે નહીં, એની અંદર આપણે સક્સેસ થયા. ખ્યાલ આવે છે કે નહીં? પણ જ્યારે પછી એ મંગળ ઉપર રોવર મોકલવાનું થયું એટલે આપણી અપેક્ષાઓ ઈસરો ઉપર વધી ગઈ. કે સળંગ 2 મોટા મોટા પ્રોજેક્ટ જેમાં અમેરિકાએ પણ ટ્રાયલ લીધા હતા. અમેરિકા પણ પહેલાં ટ્રાયલમાં સક્સેસ નહોતું ગયું, અને એનાથી આખા 10મા ભાગના બજેટમાં આપણે મોટા મોટા 2 પ્રોજેક્ટ ત્યાં ઈસરોવાળાએ સક્સેસ કર્યા. એક તો આપણે મિશન મંગળ જોયું હતું, એ કે મંગળની ભ્રમણ કક્ષાની અંદર આખું એમને યાન મોકલી દીધું હતું, અને એના પહેલાં ચંદ્રયાન એક આપણે મોકલી દીધું હતું. તો આ મોટા મોટા પ્રોજેક્ટ કે જે આપણે પહેલાં ટ્રાયલમાં પાસ કર્યા, જે ટ્રાયલ અમેરિકાને 1થી વધારે થયા હતા બેટા. એટલે પછી શું થયું કે હમણાં 12 મહિના પહેલાં તમને ખબર, લોકડાઉનના પહેલાં આપણે રોવર મોકલવાનું હતું. કોના ઉપર? મંગળ ઉપર. ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે ને? તો આપણી અપેક્ષા સુધી વધી ગઈ હતી. કેમ? તો પહેલો આપણો સક્સેસ રેટ ઊંચો હતો. એટલે હંમેશા જ્યારે સક્સેસ રેટ ઊંચો થઈ જાય ને એટલે આપણી અપેક્ષાઓ વધી જાય. અને એમાં પછી ના કરનારને શું થયું બેટા? રોવર એની યોગ્ય જગ્યાએ પડ્યું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? રોવર તૂટી ગયું, ખોવાઈ ગયું. એટલે જાણે આપણો ઘરનો છોકરો ખોવાઈ ગયો ને એટલું દુઃખ થયું હતું. સમજાય છે કે નહીં? બરાબર. બાકી આપણે કોઈ લેવા દેવા નથી, પણ આપણને દુઃખ થયું હતું. તો સાલું ખોટું થઈ ગયું. તો બસ વસ્તુ આ છે, જ્યારે સામે અપેક્ષા વધી જાય ને એટલે સામેવાળાઓની જવાબદારી વધી જાય. એમને જવાબદારીથી પછી કામ કરવું પડે, અને જો એ જવાબદારીપૂર્વક કામ ના કરી શકે, આપણી અપેક્ષા પૂરી ના થાય, આપણને દુઃખ થાય. તો એ જ ઘટનાઓ અહીંયા ઘટી છે ભાઈ, કે ધાર્યા કરતાં ઝડપી પરિણામો મળ્યા, ધાર્યા કરતાં સારા પરિણામો મળ્યા. જે ટાર્ગેટ એચીવ કરવાના હતા એના કરતાં વધારે ટાર્ગેટ એચીવ કરી નાખ્યા. એટલે લોકોની અપેક્ષા વધી ગઈ, અને લોકોની અપેક્ષા વધે એટલે સાયન્ટિસ્ટોનો પડકાર વધી જાય. એટલે હવે ભવિષ્યમાં કયા કયા પડકારોનો સામનો કરવો પડશે એની આપણે વાત કરવાની છે. હવે બરાબર ધ્યાન રાખજો બેટા. કંઈ એક પછી એક પડકાર આપ્યા છે, પણ તમે વાંચશો ને તો પડકાર જેવું નહીં લાગે. તમને એમ લાગશે લો આ તો સારું લખ્યું છે. વાક્ય રચનામાં શું કર્યું છે એમને? તો એક વાક્ય લખી દીધું, પણ એ વાક્ય વાંચશો તો તમને એવું લાગશે કે આ પડકાર નથી સાહેબ, આ તો એમની શોધ કરી છે, એની માહિતી આપેલી છે. પણ હું એને પડકાર સાબિત કરીને તમને બતાવીશ કે કેમ પડકાર છે. સાંભળો બેટા, હવે એક વાક્ય હું તમને સમજાવું છું, અને પાછળ આપણું એક વાક્ય જોડશો ત્યારે ખબર પડશે કે આ પડકાર છે, ચેલેન્જ છે, કે આ કરો. તો જો બેટા, અત્યાર સુધી એમને 13 વર્ષનો સમયગાળો લીધો, અને 13 વર્ષના સમયગાળામાં એમણે ડીએનએનો અનુક્રમ નક્કી કરી દીધો હતો. ડીએનએનો અનુક્રમ નક્કી કરી એની અર્થપૂર્ણ જાણકારીનો આખો ડેટાબેઝ તૈયાર કરી દીધો હતો. તો સીધી વસ્તુ છે બેટા, અત્યાર સુધી 13 વર્ષનો ડીએનએનો અનુક્રમ નક્કી કરી દીધો. ડીએનએનો અનુક્રમ નક્કી કરીને એની અર્થપૂર્ણ જાણકારી આપી દીધી. તો ટૂંકમાં અગાઉના જે એમને સંશોધન કર્યા આગલા દશકામાં,
એનાથી બોલો હવે આખા કોઈ સજીવનું જીવન તંત્ર છે એનો અભ્યાસ કરવો હોય તો સરળ બની જાય કે ના બની જાય? અત્યાર સુધી અમને એક સેલનો જીનોમ તૈયાર કર્યો હતો. નો ડાઉટ એક જ સેલનો જીનોમ એવા જ બધા સેલના જીનોમ આવવાના, કારણ ખબર છે સમવિભાજનથી જ બનેલા છે. પણ તેમ છતાં આખી બોડીનો જીનોમ તૈયાર કરવો હોય તો એ થઈ શકે કે ના થઈ શકે? હા કે ના? તો આપણું કામ સરળ થઈ ગયું. હવે તો ભાઈ આગલા દશકામાં જે 1990થી 2003 સુધી પ્રયોગ કર્યા હતા એ દરમિયાન એમણે ડીએનએના અનુક્રમો પ્રાપ્ત કરી દીધા, ડીએનએના અનુક્રમોની અર્થપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી દીધી અને એના અંગેના બધા જ સંશોધનો કરી દીધા. એટલે આવનારા દશકોમાં જ્યારે ફરીથી જ્યારે આ રીઓપન કરીશું આ પ્રોજેક્ટને, ત્યારે જૈવિક તંત્રને સમજવામાં આપણને સરળતા રહેશે. તો સરળતા રહેશે તો બોલો શું ચેલેન્જ આવી? હવે નવા દશકામાં તમે જૈવિક તંત્રને સમજૂતી આપતો એવું સંશોધન કરો. કેમ નહીં કરતા? કે સમજ્યા કે નહીં? તો આ એક ચેલેન્જ આવી. કારણ કે તમે જૂના પ્રોજેક્ટ અંતર્ગત 13 વર્ષના સમયગાળામાં ડીએનએના અનુક્રમ નક્કી કરી દીધા છે, અર્થપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી દીધી છે અને એના સંશોધન થકી હવે જૈવિક તંત્રનો બરાબર આ બધા જે સજીવો છે એ બધા જ સજીવોનો જૈવિક તંત્રનો અભ્યાસ કરવો સરળ બની રહેશે. બરાબર, સરળ બની જાય એવો થઈ ગયો. તો એ માહિતીનો ઉપયોગ કરી અને હવે તમે કેમ જૈવિક તંત્રનો અભ્યાસ નહીં કરતા? ચા પાણી કરીને જતા રહો છો. બરાબર, કરો અભ્યાસ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે હવે પેલા લોકો બોનું નથી કોઈ વૈજ્ઞાનિકો ભાઈ, હવે બાનું નથી. કારણ કે બધો ડેટાબેઝ એ લોકોએ શું કરી દીધો છે? તૈયાર કરી દીધેલો છે. હવે ખાલી પ્રોજેક્ટને રીઓપન કરીને તમારે શું કરવાનું છે? ડેટાબેઝનો ઉપયોગ કરીને આખા જૈવિક તંત્રનો અભ્યાસ કરવાનો છે. તો બોલો ચેલેન્જ આવી કે ના આવી એમની સામે? અત્યાર સુધી જો આ તો વાત છે, જો એમને આગળ સંશોધન આટલું બધું કર્યું જ ના હોય તો કોઈ કહે કે ભાઈ તમે જૈવિક તંત્રનો અભ્યાસ કરો ના, જો આગલું શોધન બાકી શોધો કે યાર. પણ હવે અપેક્ષા વધી ગઈ કે આગળનું કામ એમને સક્સેસફુલી પૂરું કર્યું. બોલો કયું કામ સક્સેસફુલી પૂરું કર્યું? ડીએનએનો અનુક્રમ પ્રાપ્ત કરી દીધો. બીજું અર્થપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી દીધી. આમ આગળના સંશોધનોથી બોલો આવનારા દશકોમાં બોલો કોને સમજવા સહેલા થઈ જવાના? જૈવિક તંત્ર. હજુ શું જૈવિક તંત્રને સમજ્યા છીએ ખરા? ના. તો કે હવે એને સમજાવો. કે તો આ પહેલો પડકાર, પહેલી ચેલેન્જ સમજ્યા. ચલો હવે બીજી ચેલેન્જ. ચલો ફરીથી જો પ્રોજેક્ટ તમારે રીઓપન કરવો છે, ચલો જૈવિક તંત્ર સમજાવો છો, ચલો વૈજ્ઞાનિકો નક્કી કર્યું ચલો જૈવિક તંત્રોને સમજાવીએ, જૈવિક તંત્રને સમજીએ. બરાબર, પણ ફરીથી બોલો એના માટે બધા સાયન્ટિસ્ટોને ભેગા કરવા પડે કે ના કરવા પડે? જે 2003માં છૂટા થઈ ગયા હતા, પોતપોતાના દેશમાં પાછા જતા રહ્યા હતા. બોલો ફરીથી પ્રાઇવેટ સેક્ટરમાંથી, સાર્વજનિક સેક્ટરમાંથી બધા સાયન્ટિસ્ટોને લાવવા પડશે. જુદા જુદા ક્ષેત્રના જે કહેવાય કે પેલા વિશેષજ્ઞોને, માસ્ટરોને બોલો પાછા બોલાવવા પડશે કે નહીં લાવવા પડે? પાછા વિવિધ ક્ષેત્રના એકદમ કુશળ વ્યક્તિઓને પાછા ભેગા કરવા પડશે કે નહીં કરવા પડે? આગના તો એ પણ મોટી ચેલેન્જ છે. સાહેબ એમાં શું ચેલેન્જ? યાર બોલાવી લો, આવી જશે પાછા. સાહેબ એમના ઘર સંસાર નથી. એકને ફોન કર્યો તો ભાઈ પ્રોજેક્ટ રીઓપન કરો છે, તું આવી જા હોય તો છૂટાછેડા થાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. કે 13 વર્ષ અલગ રહ્યો. બરાબર, હવામાન નહીં આવું બૈરું આવી જાય કે દરેકનો ઘણી સમસ્યા હોય. બીજો કહે છે કે ના યાર આ વખત હું નહીં આવી શકું, મારું છોકરું 12 સાયન્સમાં છે કે હું નહીં આવી શકું. કે સીધી વસ્તુ છે. ત્રીજો કહે છે કે ના હું નહીં આવી શકું, મારા મધર બીમાર છે. સીધી વસ્તુ. એક વખત તો 13 વર્ષનો ભોગ આપ્યો યાર, હવે જિંદગીના 13 વર્ષનો ભોગ આપી દીધો એ બીજાના ભલા માટે. એમાં જો 13 વર્ષનો ભોગ આપવા છતાં કોઈ સાયન્ટિસ્ટનું નામ આવ્યું અંદર તો કયા સાયન્ટિસ્ટે ભોગ આપ્યો? ના. હા, ભોગ આપીને જો નામ થયું હોત તો બરાબર હતી. આ તો આખું પ્રોજેક્ટનું નામ લેવાય, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. પણ કોણ જોડાયેલા છે ખબર છે તમને? ના. તો ભાઈ કોણ ભોગ આપે? ના આપે. એટલે નો ડાઉટ ડેટા તૈયાર કરી દીધો છે, માહિતી ભેગી કરી દીધી છે. જૈવિક તંત્રને સમજાવવા સરળ છે અને જૈવિક તંત્રને સમજાવવા માગીએ પણ છીએ. પણ 2-4 સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું ચલો આપણે રીઓપન કરીએ. પણ રીઓપન કરવા માટે આપણે 4 જણાથી કોઈ થવાનું નથી. ફરીથી આખી ટીમને બોલાવો, ફરીથી બધા વિશેષજ્ઞોને બોલાવો, ફરીથી તજજ્ઞોને બોલાવો, ફરીથી કામ ચાલુ કરીએ. પણ એ બધાને ભેગા કરવા અઘરા છે. એવું લખ્યું નથી અઘરા છે. આ લોકોએ ખાલી એટલું જ કીધું કે એના માટે આટલા લોકોની જરૂર પડશે. પણ સામે મેં કીધું એક વાક્ય હું બોલીશ પછી કે જરૂર પડશે પણ આવશે નહીં આવે. એને કન્વિન્સ કરવા પડશે. તે મોટો પડકાર છે કે કન્વિન્સ કઈ રીતે કરવા. પછી એવું કે તું યાર તાર બૈરું બી આવો ને કે યાર બરાબર બે આવો. છોકરાને 12 સાયન્સ તો આગળ અમેરિકામાં એડમિશન લેવડાવી દે 12 સાયન્સ ઇતિયો તો ભણાવવા આવશે કે સમજો બેટા.
એમ કરીને ગમે તે અમને પ્રોબ્લેમને સોલ્વ કરવો પડે. તાર મધર બીમાર છે, ચલો અમેરિકામાં દવા કરાવીએ, એમને લઈને અમેરિકા આવતો રહે કે ગમે તેમ રીતે કન્વિન્સ કરવો પડે. એમાં બજેટ વધી જશે. એટલે આ એક પડકાર છે. તો ચલો 2 પડકાર થયા. પહેલો પડકાર હતો બેટા કે ડીએનએના અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ માહિતી એનો ઉપયોગ કરી જૈવિક તંત્રને સમજાવવા સહેલા થઈ ગયા છે. પણ પછી લખ્યું નથી, પણ આપણે કૌંસમાં યાદ રાખવાનું સહેલા થઈ ગયા છે એટલે તો પડકાર આવી ગયો, કરો આ કામ. પછી બીજું કે ભાઈ આ કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો માણસોની, કુશળ વ્યક્તિઓની, વિશેષજ્ઞોની, સર્જનાત્મક વ્યક્તિઓની જરૂર પડશે. તો કૌંસમાં બોલવાનું, બોલાવો એમને. તો આ મોટો પડકાર. ભાઈ હા, આ એક કહેવત છે ને બેટા, વધારે ડાયા વધારે ખૈડાય. તે જ પ્રોબ્લેમ આવ્યો થયો બેટા. જો 3જા નંબરે યાદ રાખજો કે તમને ચોખ્ખું કીધું હતું કે માણસની બહાર ના જતા. જે સંશોધન કરવાનું છે માણસ ઉપર જ સંશોધન કરજો. નામ જ આપ્યું હતું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો એ ડાયા થયા. અને પેલા કૃષિ વિદ્યા ક્ષેત્રે સંશોધન કર્યું હતું કે નહોતું કર્યું? બરાબર. ઉર્જા ક્ષેત્રે સંશોધન કર્યું હતું કે નહોતું કર્યું? ખ્યાલ આવે છે? પર્યાવરણ સુધારા અંગે સંશોધન કર્યું હતું અને એમાં સક્સેસ મેળવી હતી. તો સીધી વસ્તુ છે, અપેક્ષા વધી ગઈ. બધા કહે છે કે ભાઈ જો તમે સંશોધન કરી સક્સેસ થયા હતા, કરો હવે કૃષિમાં હજુ કોઈક વધારો કરો, પર્યાવરણ બગડ્યું છે હજુ કોઈક વધારે સુધારો કરો. સમજે આ કેવી વાત થઈ? સાંભળો બેટા, મને બાયોલોજી આવડે છે, હું બાયોલોજી ભણાવવાનો. પણ કોઈક વખતે ચલો તમે અંદર કોઈક ડિસ્કસ કરતા હતા, બરાબર, પ્રકાશના વક્રીભવનને લગતી કોઈક બાબતની, બરાબર, અને તમે અંદર ડિબેટ કરતા પેલું કે આમ આવે, પેલું કે આમ આવે, પેલું કે આમ ના આવે, આમ ના આવે. અને મને ચલો એ ટૉપિકમાં ઇન્ટરેસ્ટ હતો, 12મા ધોરણમાં ભણતો હતો, એટલે મારો એ ટૉપિક પાકો હતો. એટલે મેં તમારી ડિબેટ સાંભળી, પછી મેં કીધું બેટા જો સાંભળો, હું કહું એ સાંભળો. એટલે મેં તમને એ આખો વક્રીભવનને લગતો આખો જે પોઈન્ટ હતો એ સરસ રીતે સમજાવી દીધો અને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. સમજ્યા કે નહીં? શું મારું કામ હતું એ રહ્યું? તો હું ડાયો થયો. એટલે પરમદાડ શું થશે ભાઈ ખબર છે? એ સાહેબ આ જરા અવરોધનો દાખલો જોવો ને કે અપેક્ષા વધી ગઈ તમારી. એના કરતાં હું ડાયો થયો જ ના હોત તો તમે એ દાખલોની ફિઝિક્સના સાહેબ જોડે જ ગયા હોત. તો અહીંયા એવું થયું બેટા, જે તમારું કામ નહોતું એ કામ તમે કરી નવા આયામો બતાવ્યા કે આ પ્રોજેક્ટથી આવું પણ કરી શકાય, તો ભોગવો હતા કરો હવે લ્યો. એટલે આ ત્રીજો પ્રોબ્લેમ આવ્યો, ત્રીજો પડકાર આવ્યો બેટા કે ભાઈ HG અનુક્રમોમાં સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે એમને જૈવિક સંશોધનોમાં નવા નવા આયામોનો સમાવેશ કર્યો હતો. બસ આટલું કંઈ છોડી દીધા છે. એટલે કે તમે સમજી લો, નવા નવા આયામનો સમાવેશ કર્યો એટલે કૌંસમાં હવે કરો કે આગળ સંશોધન. ખબર પડી? એટલે ક્લિયર થાય છે. તો આ ત્રીજો પડકાર. હવે ચલો ચોથો પડકાર. ચોથા પડકારમાં શું છે? તો છેલ્લો પડકાર છે. તો પહેલાં જ્યાં સુધી આ પ્રોજેક્ટની શરૂઆત નથી થઈ બેટા, ત્યાં સુધી ઉપકરણો તમને ખબર છે સામાન્ય પ્રકારના હતા. પૃથ્થકરણના ઉપકરણો, ડેટાબેઝ સંગ્રહ કરવાના ઉપકરણો બધા સામાન્ય પ્રકારના હતા. એટલે એ વખતે એક લિમિટ હતી કામની. તો એક સાથે કોઈ વૈજ્ઞાનિક કામ કરતો હોય તો એક જ જનીન કે તો એકથી થોડાક જ જનીન ઉપર કામ કરી શકે, એનાથી વધારે જનીન ઉપર કામ ના કરી શકે. સાધન એ એરરલેસ નહોતા, સાધનોમાં એરર હતી, ટૂંકમાં બેસ્ટ નહોતા, ત્રુટિ હતી. પણ હવે તો તમને ખબર છે પ્રોજેક્ટની શરૂઆતમાં જ આપણે સાધનોમાં સુધારો કરી દીધો હતો. ડેટાબેઝનો સંગ્રહ કરવા માટે આખી પેલી કઈ એક શાખાનો જન્મ આપ્યો હતો, બાયો ઇન્ફોર્મેટિક્સ. એટલે હવે તો શું થયું? એક સાથે તમે એક કરતાં વધારે જનીનોનો અભ્યાસ કરવા સક્ષમ બની ગયા છો. તો બોલો લોકોની અપેક્ષા વધવાની કે નહીં? તો લોકો એવું કહેવા માંડ્યા તો પહેલાં બરાબર હતું કે એક સાથે તમે એક જ જનીનનો અભ્યાસ કરી શકતા હતા, એકથી થોડાક જ વધારે જનીનનો અભ્યાસ કરી શકતા હતા, બરાબર. હવે તો તમે એક સાથે હજારો જનીનોનો અભ્યાસ કરી શકો છો. તો પછી આપણા શરીરમાં જોવા મળતા જીવન રસાયણ જે બને છે, જે કે પ્રોટીન બને છે, કાર્બોદિત બને છે, ચરબી બને છે, આપણા જીવન રસાયણો જે બને છે એ અને આપણા હજારો જનીન એની વચ્ચે શું લિંક છે કે શોધો. હવે કંઈ તમે એક સાથે હજારો જનીનનો અભ્યાસ કરવા સક્ષમ બની ગયા છો. તો હવે આપણા શરીરમાં બનતા બધા જીવન રસાયણો અને શરીરના હજારો જનીન, દાખલા કે એક બાજુ પ્રોટીન સંશ્લેષણ, એક બાજુ હજારો જનીનોનો શું સંબંધ છે શોધો. તમને ઉદાહરણ આપીને સમજાવું કઈ રીતે બેટા. તો સાંભળો, પહેલાં વિચાર ના આવે. કેમ ના આવે? તો માની લો કે 4 અલગ અલગ દેશના સાયન્ટિસ્ટ હતા. સમજો, પહેલાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નહોતો, સમજો. અને એ વખતે 4 અલગ અલગ દેશના સાયન્ટિસ્ટ હતા. ચલો જાપાનનો એક સાયન્ટિસ્ટ હતો, દેખાય છે ને ભાઈ અંદર, બરાબર.
ચલો, જાપાનનો એક સાયન્ટિસ્ટ હતો, ઇન્ડિયાનો એક સાયન્ટિસ્ટ હતો, અમેરિકાનો એક સાયન્ટિસ્ટ હતો અને જર્મનીનો એક સાયન્ટિસ્ટ હતો. સાંભળજો, નહીં ખબર પડે. ચલો, માની લો કે આ સાયન્ટિસ્ટ પહેલાં કોઈ આદાન પ્રદાન કરવાની કોઈ રીતો હતી નહીં, બહુ પહેલાંની વાત છે બેટા. આ જર્મનીમાં કામ કરી રહ્યો છે, જાપાનમાં કામ કરી રહ્યો છે, ઇન્ડિયામાં કામ કરી રહ્યો છે, અમેરિકામાં કામ કરી રહ્યો છે. હવે આને શોધ્યું કે વનસ્પતિ O2 મુક્ત કરે છે. આને શોધ્યું કે વનસ્પતિ CO2 મેળવે છે. આને શોધ્યું ઇન્ડિયાવાળાએ કે વનસ્પતિ એ કાર્બોદિત બનાવે છે. અને આને શોધ્યું કે વનસ્પતિ લીલા ભાગ દ્વારા પ્રકાશ શોષે છે. ચલો, આ 4 ક્રિયા થઈ, પણ વાત આજથી ઘણા વર્ષો પહેલાંની છે. તો આને કરેલી શોધ શું આને ખબર હશે? ના. આને કરેલી શોધ શું આને ખબર હશે? ના. એટલે બધા પોતપોતાની સ્વતંત્ર શોધ સમજી અને ચાલશે. પણ જો આ 4 જણાને બાયોસ લેબોરેટરીમાં બેહાડીને મેં કામ કરાયું હોત, આપણી લેબોરેટરીમાં અહીંયા, ખબર પડે, અને 4 આ વસ્તુ શોધી હોત, બપોરે 2 વાગે ચા પીવા ગયા હોત તો ચાય પે ચર્ચા થઈ હોત કે ના થઈ હોત? તો આટલો સારો પ્રયોગ કરો ને તો વનસ્પતિમાં મને એવી ખબર પડી કોઈક એવી ક્રિયા થતી હોવી જોઈએ કે જેમાં ઓક્સિજન મુક્ત થતી હોય. પેલું કે આ વાત તારી સાચી હોય યાર. મને એક એવી શોધ મળી કે વનસ્પતિ CO2 લે છે, કોઈક એવી ક્રિયા થતી હોય કે જેમાં CO2 વાપરતો હોય. ત્રીજું કે વાત સાચી કે મને પહેલાં કાર્બોદિત નહોતું દેખાયું પણ પછી કાર્બોદિત દેખાયું. ચોથું કે વાત સાચી, વનસ્પતિ પ્રકાશ શોષે છે. ખ્યાલ આવે છે કે નહીં? લીલા ભાગો પ્રકાશ શોષે છે. 4 જણા ભેગા થઈને જ્યારે કામ કરતા હશે તો એકબીજા સાથે લિંક શેર કરી શકશે, અને એ લિંક એટલે કે પરસ્પર જોડાયેલા તારની મદદથી કોઈક નવું શોધી શકશે કે હા, આ તો એક કોમન પ્રક્રિયા છે કે જેમાં વનસ્પતિના લીલા ભાગ પ્રકાશ શોષે છે, પ્રકાશ શોષીને CO2 મેળવે છે, O2 મુક્ત કરે છે અને ખોરાક તરીકે ગ્લુકોઝ બનાવે છે. એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. જ્યારે ભેગા કામ કરતા હોય ત્યારે. તો બસ અત્યાર સુધી પ્રોબ્લેમ આ હતો બેટા કે જ્યાં સુધી HGP નહોતો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નહોતો, ત્યાં સુધી એક સાથે તમે એક જ જનીન ઉપર કામ કરી શકતા હતા, એકથી થોડાક જ વધુ જનીન ઉપર કામ કરી શકતા હતા. પણ હવે HGP આવી ગયો, સાધનોમાં સુધારો કરી નાખ્યો, ડેટાબેઝમાં સુધારો કરી નાખ્યો, એટલે હવે આપણી કેપેસિટી વધી ગઈ. એક જ વૈજ્ઞાનિક એક સાથે એક કરતાં વધારે જનીન ઉપર કામ કરી શકે. તો હવે બનતું જીવન રસાયણ અને જનીન વચ્ચે શું તાર જોડાયેલા છે? બોલો, એક સળંગ પ્રક્રિયા દ્વારા સમજી શકાય કે ના સમજી શકાય? કે બનતા જીવન રસાયણ તરીકે હું પ્રોટીન લઉં તો પ્રોટીન સંશ્લેષણ અને જનીન સંકેત વચ્ચે શું સંબંધ છે? બોલે એને જાણી શકો કે નહીં? તો આવી તો દરેક પ્રક્રિયાને બોલો સમજાઈ શકાય કે ના સમજાઈ શકાય? સમજાઈ શકાય કે નહીં? તો કે સમજાવો કે કેમ નહીં સમજાવતા? બસ, તો આ પડકાર આવ્યો પાછો. ક્લિયર? તો આવા 4 પડકારો વૈજ્ઞાનિકોની સામે છે. એટલે એનો મતલબ જેવો હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કદાચ રીઓપન થશે તો આ 4 ક્ષેત્રોમાં એમને પહેલાં કામ કરવું પડશે. બસ આપણો HGP પૂરો થઈ ગયો. ઓકે, તો ચલો અંદરથી આપણે વાંચી લઈએ હવે.